દાખલા નંબર 3 સાદા વ્યાજની અંદર ત્રીજા નંબરનો દાખલો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે રકમ કંઈક એવી આપેલી છે આપણને કે કઈ રકમનું 100% લેખે 4.5 વર્ષનું સાદું વ્યાજ 324 રૂપિયા થશે. તો આપણને અહીંયા ઇન્ટરેસ્ટ આપી દીધેલો છે, એટલે કે સાદું વ્યાજ ઓલરેડી આપી દીધેલું છે. I બરાબર ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ. તો હવે આપણે અહીંયા 324 આપેલા છે અને 6% આપેલા છે, પણ અહીંયા રકમ આપેલી નથી, તો આપણે રકમ શોધવાની છે. હવે સૌપ્રથમ આપણે સૂત્ર જોયું હતું કે I બરાબર PRM અને એના છેદમાં 100. તો આપણને I બરાબર 324 આપેલા છે, તો આપણે 324 મૂકી દેવાના છે. એના બરાબર P આપેલું નથી, અહીંયા રકમ શોધવાની છે, એટલા માટે P શોધવાનો છે. તો P ગુણ્યા 6 ગુણ્યા 45 અને એના છેદમાં 100 ગુણ્યા 10. અહીંયા આપણે 45 મૂક્યા, અહીંયા 4.5 વર્ષ આપેલા છે, પણ આપણે અહીંયા 45 મૂકેલા છે, તો આપણે પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં 10 મૂકવા પડે. તો 324 બરાબર P ગુણ્યા 6 ગુણ્યા 45 અને એના ભાગ્યા 100 ગુણ્યા 10. હવે 324 એમને એમ રહેવા દેવાના છે, તો આપણે 45 ગુણ્યા 6 કરીએ તો આપણને મળે છે 270 અને એના ગુણ્યા P અને 100 ગુણ્યા 10 કરીએ તો મળે છે 1000. હવે આપણે આજે છે, અહીંયા આપણને આ P આપેલો છે અને આ જે 24,800 છે એ આપણું વ્યાજ મુદ્દલ થાય છે. વ્યાજ મુદ્દલ એટલે A બરાબર P પ્લસ I કરીએ તો આપણને વ્યાજ સહિત એટલે કે વ્યાજ મુદ્દલ મળે છે. હવે આપણે સૂત્ર મૂકી દેવાનું છે કે I બરાબર PRM અને એના છેદમાં 100. હવે આપણે અહીંયા ઇન્ટરેસ્ટ શોધવાનું છે, તો સૌપ્રથમ આપણે I ને શોધવો પડે. તો I શોધવા માટે A માંથી P બાદ કરવાના છે, તો મોટામાંથી નાનું બાદ કરવું એમ પણ કહી શકાય. તો 24,800 એ આપણું વ્યાજ મુદ્દલ આપેલું છે અને આપણને અહીંયા 20,000 જે છે એ P આપેલો છે, એટલે કે પ્રિન્સિપલ મુદ્દલ આપેલી છે. હવે આપણે 24,800 માંથી 20,000 બાદ કરવાના છે. હવે તો I બરાબર આપણને મળે છે 4,800 રૂપિયા. કેમ કે 24,800 માંથી 20,000 રૂપિયાને બાદ કર્યા તો આપણને મળે છે 4,800 રૂપિયા. હવે આપણે અહીંયા સૂત્ર મુજબ I બરાબર એટલે 48 બરાબર P ગુણ્યા R ગુણ્યા 2. તો 20,000 ગુણ્યા R ગુણ્યા 2. 2 શું છે? તો કે આપણને 2 વર્ષ આપેલા છે, એટલે કે 2 N છે, એના છેદમાં 100. હવે આપણે ગણતરી કરવાની છે. તો આવી રીતના સૌપ્રથમ ફોર્મેટ બનાવી લેવાનું છે, તો ગણતરી કરવામાં સરળતા રહેશે. હવે આપણે આ 100 ગુણ્યા 48 કરવાના છે, તો 48 ગુણ્યા 100 અને એના ભાગ્યા 20,000 ગુણ્યા 2 બરાબર 8. હવે આપણને જો અહીંયા ઉપર ગુણાકાર કરીએ તો 4,80,000 મળે છે અને નીચે 20,000 ગુણ્યા 2 કરીએ તો આપણને 40,000 મળે છે. તો આમાંથી 4 મીંડા જાય અને આમાંથી 4 મીંડા જાય, 48 ભાગ્યા 12 કરીએ તો આપણને 12% મળે છે. તો આપણે વ્યાજનો દર શું થયો? તો કે 12% થયો કહેવાય. હવે એની પછી નેક્સ્ટ દાખલો 5મા નંબરનો કે 3,500 નું વાર્ષિક 6% વ્યાજ દરે કેટલા વર્ષના અંતે વ્યાજ મુદ્દલ 4130 થશે. અહીંયા આપણને વ્યાજ મુદ્દલ શોધવાનું કીધું છે. તો આપણે સૌપ્રથમ સૂત્ર મૂકવાનું છે. તો I બરાબર PRM અને એના છેદમાં 100. પણ અહીંયા આપણે I શોધવો પડે. તો I બરાબર A માંથી P બાદ કરવાની છે, તો કે 4,130 માંથી 3,500 બાદ કરીએ તો આપણને I બરાબર જે છે 630 રૂપિયા મળે છે. હવે આપણે સૂત્ર મૂકી દેવાનું છે કે P ગુણ્યા R ગુણ્યા N એના છેદમાં 100. હવે આપણે અહીંયા I બરાબર 630 મળી ગયા છે, તો 630 બરાબર P કેટલા આપેલા છે? તો કે 3,500 રૂપિયા એના ગુણ્યા 6 અને અહીંયા આપણે N શોધવાનું છે, એટલે કે વર્ષો શોધવાના છે અને એના છેદમાં 100. હવે આપણે આ બંને રકમનો ગુણાકાર કરવો પડે. તો 630 ગુણ્યા 100 એના ભાગ્યા 3,500 ગુણ્યા 6 બરાબર N. હવે આપણને 630 ગુણ્યા 100 કરીએ તો આપણને મળે છે 63,000 અને 3500 ગુણ્યા 6 કરીએ તો આપણને મળશે 21,000. તો 7 તેરી 21. તો આપણે અહીંયાથી 3 મીંડા જાય, અહીંયાથી 3 મીંડા જાય, વિધા કેટલા? 63 ના છેદમાં 21. તો 7 તેરી 21 થાય છે અને 21 દુ 22, 21 દુ 42 અને 21 તેરી 63 થાય છે. તો N બરાબર જે છે 3 વર્ષ મળી જાય છે. તો આવી રીતના આપણને સાદા વ્યાજની અંદર દાખલા જોવા મળે છે.